નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું આપની સાથે જુહી। સૌથી પહેલા વાત આણંદમાં 2 દિવસ પહેલા કાર અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આણંદમાં જીએમએમ કંપની ગેટ નજીક આ અકસ્માત થયો હતો, જેમાં એક કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી। તે સમયે એક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ને બાદમાં કાર 15 ફૂટ જેટલી હવામાં ફંગોળાઈ હતી અને ઘર્ષણ થવામાં અચાનક આગ લાગી। જમીન પર જ કાર પટકાતા આગની જ્વાળાઓમાં લપેટાઈ જતા ડ્રાઈવર બહાર નીકળી શક્યો નહોતો ને આગ લાગતા ડ્રાઈવર કારમાં જ ભડથું થઈ ગયો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં કાર સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જ્યાં એક રિક્ષા ચાલક ઉભો છે ને પાછળના ભાગેથી કાર પૂરપાટ ઝડપે આવે છે અને ડિવાઈડર ન દેખાતા ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈને કાર 15 ફૂટ સુધી હવામાં ફંગોળાઈ। બાદમાં કારમાં આગ લાગી ગઈ, જેના કારણે ડ્રાઈવર જીવતો જ ભડથું થઈ ગયો। આ વિશે વધુ વાતચીત કરવા માટે સંદીપ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, જે સીસીટીવી સામે આવ્યા છે, સાફ દેખાઈ રહ્યું છે કે આખરે કેટલો ગંભીર રીતે અકસ્માત થયો છે, કાર પણ હવામાં ફંગોળાઈ, શું વિગતો? ચોક્કસ જો વાત કરવામાં આવે તો જે આણંદ કરમસદ રોડ કહેવાય છે, જે વિદ્યાનગરથી બાજુમાં આવેલો સીધો રોડ છે, ત્યાં આગળ રાતની ઘટના છે। કહી શકાય કે જે જીએમએમ કંપની છે, ત્યાં આગળ એક રિક્ષા ચાલક ઉભો હતો, ત્યારે એની પાછળ તરફ એક પૂરપાટ ઝડપે એક કાર આવતી દેખાઈ રહી છે સીસીટીવી ની અંદર। આ કાર સીધી જે ડિવાઈડર સાથે એટલી જોરદાર અથડાવવામાં આવે છે અને તે અથડાની સાથે 15 ફૂટથી વધુ હવામાં ફંગોળાઈ અને તે ધડાકાભેર રોડ પર ઘસડાય છે અને તેને લઈને જે કારમાં આગ લાગે છે ને આગની અંદર જે કાર ચાલક છે, તે કાર ચાલક આગને કારણે તે કારની અંદર બહાર નીકળવામાં અસફળ રહી અને કારમાં જ ભડથું થઈ ગયો હતો, જેને કહી શકાય કે ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું। આ કરુણ ઘટનાનો અંજામ આજે 2 દિવસ બાદ સીસીટીવી બહાર આવ્યો છે અને હાલ આ સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને કહી શકાય કે આણંદ પંથકની અંદર ભારે અરેરાટી બેઠી ગઈ છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।